ખાતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડમી અંગ્રેજી માધ્યમ શાળાનો સંગે બુનિયાદ સમારોહ યોજાયો। મુન્દ્રા ખાતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અલ ફતેહ એકેડમી અંગ્રેજી માધ્યમની શાળા નિર્માણ પામશે, જેનો પાયાવિધિ સમારોહ યોજાયો હતો। પીર સૈયદ અલી અહેમદ શાહ કાદરીએ દુઆ ફરમાવી હતી। તિલાવતે કુરાન મૌલાના ગુલામ હુસૈન અકબરી તેમજ નાત શરીફ જનાબ શકીલ અહેમદ ખત્રીએ રજૂ કરી હતી। યુસુફભાઈ ખત્રીએ અલ ફતેહ એકેડમી વિશે વાત કરી હતી। મહેમાનોનું શાબ્દિક સ્વાગત એડવોકેટ હનીફભાઈ જત, સ્થાપક પ્રમુખ કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, સાધ્વી શીલાપીજી મહારાજ સાહેબ, વિરાયતન વિદ્યાપીઠ, પીર સૈયદ હુસેન શાહ બાવા, પીર સૈયદ કાસમ શાહ બાવા, મહિપતસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ, વિરમભાઈ ગઢવી, અમુલભાઈ દેઢિયા, પીર અલી અકબર શાહ સૈયદ, અબ્દુલ શાહ બાપુ મિયા, મહેમૂબ શાહ બાપુ, જૈનુલ આબિદીન બાપુ, હાજી સલીમભાઈ જત, દાઉદભાઈ બોલિયા, હાજી જુમાભાઈ રાયમા, અસલમભાઈ તુર્ક, અબ્દુલ ઓઢેજા, હાજી મોહમ્મદ આગરિયા, અલી મામદ જત, હાજી હનીફ જત, કાજી ઇકબાલ મંદ્રા, ઇબ્રાહીમ હાલેપોત્રા, ઇસ્માઇલ આગરિયા, હાજી આદમ આગરિયા, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્ર જેસર, દિલીપભાઈ ગોર, નરેશ મહેશ્વરી, દીપ્તિભાઈ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલના ભૂમિદાતા અને માતબર સહયોગ આપનાર હનીફભાઈ જત અને ફારૂકભાઈ જતનું વિશેષ સન્માન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું। રફીકભાઈ તુર્ક, સુલતાનભાઈ તુર્ક, મુનીર ખત્રી, યુનુસ ખત્રી, રિયાઝ ચાકી, અહેમદ રજા સૈયદ, ઇમરાન મેમણ, પંકજ ગોર, અમુલભાઈ દેઢિયા, હુસેન મોહમ્મદ હુસેન ખત્રી, કાસમ ખલીફા, ફારૂક જત, રબાનીભાઈ જત, આરિફ ખલીફા વગેરે યુવાનોએ સહયોગી રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ઇમ્તિયાઝભાઈ મોયડા, સિરાજ મલેક, સિકંદર રાયમા, અશરફ મેમણ દ્વારા કરાયું હતું, જ્યારે આભાર વિધિ ઇમરાન સલીમભાઈ જતે કરી હતી। અલ ફતેહ એકેડમી તરફથી આજે પહેલ થઈ છે મુન્દ્રામાં। અંગ્રેજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બહુ મોટી વસ્તુ છે અને હનીફભાઈ જે સુંદર કામ કર્યું છે એને પણ અમે બતાવીએ છીએ અને હું ખૂબ પ્રાર્થના કરું છું, આપણે શુભકામના કરીએ કે અલ ફતેહ એકેડમી એક એવી સ્કૂલ થાય જ્યાં પર દરેક જાતિ ધર્મનો સન્માન થાય, બધા ભેદ ભૂલીને આપણે માનવતાના કલ્યાણ માટે કામ કરીએ અને ગર્લ્સ એજ્યુકેશન માટે અલ ફતેહ એકેડમી ખૂબ કામ કરે આવી મારી ખૂબ ઈચ્છા છે। કારણ કે આજે પણ આપણા સમાજમાં દીકરીઓના એજ્યુકેશન માટે પ્રયત્ન ઓછું છે। સાધન સીમિત હોય તો દીકરા માટે એજ્યુકેશન થાય અને દીકરી માટે નહીં થાય, તો આ બેરિયરને આપણે તોડીએ અને ઘર ઘરમાં દીકરીના શિક્ષણની પણ જ્યોત જગાડીએ અને એના માટે અલ ફતેહ એકેડમી ખૂબ પ્રયાસ કરશે, આવી મારી શુભાશંસા। આજના રોજ 3/8/2025 રવિવારના રોજ સવારે અલ ફતેહ એકેડમીની હમણાં જે પાયાવિધિ થઈ અને એ સ્વરૂપે આજે જ્યાં મંચ ઉપર જે ઘણા બધા કચ્છના હિન્દુ અને મુસલમાન સાથે હતા, સાધ્વી મહારાજ વિરાયતન પીઠમાંથી આવ્યા હતા અને અનિરુદ્ધભાઈ દવે એ પણ બિરાજમાન હતા। એ પ્રસંગે આજે હનીફભાઈ દ્વારા જે 13 કરોડની જમીન દાન કરી, બ્લોક દાન કર્યા અને 11 લાખ રૂપિયા એ પોતે દાન કર્યા છે। હનીફભાઈના વાલિદ એમના પપ્પા હસનભાઈનું સપનું હતું કે તું ભણ અને બીજા જે લોકો નથી ભણી શકતા એના માટે થોડી મહેનત કરજે। એ સપનું આજે હનીફભાઈ પૂરું કર્યું અને હનીફભાઈ કહ્યું છે કે જે મા પે વગરના હશે, મા બાપ વગરના હશે અને જે જતી મિસ્કીન હશે એને અમે ફ્રી ઓફમાં અહીંયા ભણાવશું। ટ્રસ્ટ દ્વારા અહીં સરકારી જમીન લીધા નહીં પરંતુ પ્રાઇવેટ જમીન એટલે કે દાતાઓને ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે અહીં શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે। શિક્ષણ એ સંસ્કાર, સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય। આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યો, તો એ
અબ્દુલ કલામજી જ્યારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું. એ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા. તો આ લઘુમતી સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે, દીકરા દીકરી ભણે અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દીકરીઓને ભણાવવા માટે, ગરીબ લોકોને ઉપયોગી થવા માટે જે કંઈ પણ યોજનાઓ આપે છે એ યોજનાઓનો અહીં ઉપયોગ કરીને આ દીકરા દીકરીઓને લાભ મળે એના માટે પણ મેં ભલામણ કરેલી છે. અને આ સમાજમાં જો શિક્ષણ આવશે તો એ શિક્ષણને કારણે સ્વચ્છતા, સંસ્કારિતા, સદભાવના આ તમામ વસ્તુઓમાં આગળ વધશે અને યુગાનુકૂળ શિક્ષણ, આધુનિક શિક્ષણ મેળવશે. તો એ શિક્ષણને કારણે આ દેશને પ્રથમ નજર સમક્ષ રાખી અને દેશ સેવાના કાર્યોમાં આગળ વધે એના માટેના આજના શિક્ષણના પાયાના કાર્યનો આજનો પ્રારંભ હતો. ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુન્દ્રા શહેરમાં 3/8/2025, જેની જાહેરાત તમે છેલ્લા 15-20 દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં, ન્યૂઝપેપરમાં જોતા આવ્યા છો. એ ઐતિહાસિક ક્ષણ, એ ઐતિહાસિક ઘડી, એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા અલ ફતેહ એકેડમીની પાયાવિધિનું શરૂઆત કરવામાં આવી છે. આ એક નાનકડી શરૂઆત છે. આના ઉપર એક મોટું શિક્ષણ સંકુલનું બાંધકામ કરવામાં આવશે. એમના ધર્મગુરુ પીર સૈયદ હુસૈન શાહ બાવા, ફરજંદે મુફ્તી કચ્છ, પીર સૈયદ અલી અહેમદ શાહ બાવા, પેશ ઇમામ શાહ મુરાદ બુખારી દરગાહ મસ્જિદ, એ મુસ્લિમ ધર્મગુરુ હાજર હતા. ઉપરાંત મુસ્લિમ સમાજના સાદાતે કિરામ અને ઉલમાએ કિરામ પણ હાજર હતા. ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પરમ પૂજ્ય સાધ્વી શીલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા. એમાં સંસદ સભ્ય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. LKG થી કરી અને ધોરણ 12 સુધીનું સમાવેશ કરવામાં આવ્યો છે. 1000 થી વધારે વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સંકુલ આપણે તૈયાર કરી રહ્યા છીએ. તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ રાખો, અમારી ટ્રસ્ટી ઉપર વિશ્વાસ મૂકી અને તમારા સંતાનોને અમારી પાસે મોકલો. અમે એમને વેલ એજ્યુકેટેડ કરીને તમને પાછા સોંપીશું. તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ, મારી સાથે સાથે મારા સમાજના હર એક વ્યક્તિનો વિકાસ થવો જોઈએ. એના માટે અમે સપન સેવ્યું હતું અને આ સપન આજે જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લફ્ઝોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે. મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે. જે મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો, પણ હિંમત કોઈ કરતો નહોતો. જ્યારે અમારી ટીમ, યુવા ટીમે, કિંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટે જ્યારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે જે એ પણ ટૂંકો પડવા લાગી ગયો એમના માટે. એટલે લોકોએ દિલથી વધાવ્યું છે આ પ્રોગ્રામને. તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું. વ્યક્તિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે વ્યક્તિ એજ્યુકેટેડ થશે, એ ઇલ્મ હાસિલ કરશે, એજ્યુકેશન હાસિલ કરશે, ત્યારે જ એનો વિકાસ શક્ય બનશે. વગર એજ્યુકેશનને વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી. માટે જ્યાં જ્યાં પણ દરેક વ્યક્તિ વસતા હોય એમને એમ જ છે, એક જ સંદેશ છે કે 100% એજ્યુકેશન થાય એના માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા. શીલાપીજી મહારાજ સાહેબ જે બિરદાવ્યા તમને ખાસ કરીને કેટલી ખુશી થઈ આજે હિન્દુ અને મુસ્લિમ જે કહી શકાય કે એક શીલાપીજી મહારાજ સાહેબે બિરદાવ્યા એ બહુ ખુશીની વાત છે. એમને કીધું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો દાન તો એ તો કંઈ ન કહેવાય. કોઈકને ના કોઈક વ્યક્તિને પહેલ તો કરવી જ જોઈએ. હું જીવતો છું ત્યાં સુધી મારા પૈસા મારા કામના, મર્યા પછી મારા પૈસા મારા કંઈ કામના નહીં. એમ જ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમાજના વિકાસ માટે તન, મન અને ધનથી પ્રયત્નો કરવા જોઈએ. મારા પિતાજીનું એક જ સપનું હતું કે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન દીકરા તારા પાસે હોવું જોઈએ. મેં મારા પપ્પાનું સપનું પૂરું કર્યું તો મને ખબર છે કે મને એનો કેટલો ફાયદો મળ્યો. હું આજે આર્થિક રીતે બધી રીતે બરોબર છું, તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે ને ભવિષ્યમાં પણ એનાથી મોટા પ્રોજેક્ટો हमारा पास છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે. तो कहूँ कि मंजिलें बड़ी जिद्दी होती है, हासिल कहाँ नसीबों से होती है, मगर वहाँ तूफान भी हार जाते हैं जहाँ कश्तियाँ जीत पर होती है. અમારું લક્ષ્ય ફક્ત સ્કૂલ ઊભી કરવી નથી, પરંતુ સારું શિક્ષણ આપવું. કારણ કે અહીંથી દીકરા તૈયાર થઈ અને ઉચ્ચ લેવલે જાય અને ભારત દેશનું નામ રોશન કરે.
સાહેબ આપણે વાત કરું શિક્ષણની, તો શિક્ષણમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણનો કેટલો વ્યાપ વધુ છે. તો સૌથી પહેલા અગર મિસાઇલમેન બન્યા હોય તો એ ટીપુ સુલતાન બન્યા હતા. ત્યારબાદ શિક્ષણ માટે જેને પોતાના ઓરડા ખોલ્યા હોય તો એ ફાતિમાબેન શેખે ખોલ્યા હતા. પછી વાત કરું કે ભારત આઝાદ થયું પછી પ્રથમ શિક્ષણ મંત્રી જો બન્યા તો મૌલાના અબુલ આઝાદ બન્યા હતા. અને હાલની સાહેબ તમને વાત કરું કે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરમાં જડબાતોડ જવાબ આપ્યો હોય તો કુરેશી સમાજની દીકરી કે મુસ્લિમ સમાજની દીકરી, એટલે એજ્યુકેશનનો વ્યાપ આપ સમજી શકો છો. અમારો આ વિઝન છે જેમાં હનીફભાઈ જતે પોતાની એક દાખવી, કારણ કે ઉદાર મને આપવું બહુ મોટી વાત છે પરેશભાઈ. આજ વાતો કરવી તમામ લોકોને છબીઓ જોતી સ્ટેટસ જોતા હોય છે, પણ પોતાની 10 કરોડની જમીન જો પોતા સમાજ માટે આપી દેતા હોય, સ્કૂલ માટે આપી દેતા હોય તો આથી વિશેષ શું હોય. એમને પ્રયાસો છે કે સ્કૂલ સારી બને. અત્યારે અમારું જે આ કાર્ય છે આગળ વધી રહ્યું છે ત્યારે અમે જે આપણી કચ્છની વિશેષ સ્કૂલો છે જે બહુ મોટી સ્કૂલ છે એની મુલાકાત લેશું. એ કઈ રીતે સંચાલન કરે છે, કઈ રીતે ચલાવે છે, કારણ કે સ્કૂલ ચલાવવી આપ પણ જાણો છો કે બિલ્ડિંગ ઊભી થઈ જાવ સહેલી છે, પરંતુ એને ચલાવવી બહુ મુશ્કેલ છે. તો અમારી સમગ્ર ટીમ તત્પર છે અને અમે આપને ફૂલ કોશિશ કરશું કે મુન્દ્રામાંથી એવું શિક્ષણ મળે કે ગુજરાતથી પણ બહાર લોકો અહીં ભણવા આવે, એ અમારી તૈયારી છે. આજે 3/8/2025 નો દિવસ એટલે મુન્દ્રા માટે એક ઐતિહાસિક દિવસ કહેવાય, કારણ કે આજના દિવસે એક એવું કામનો શિલાન્યાસ થયું છે, સંગે બુનિયાદ થઈ છે અને પાયાવિધિ થઈ છે કે જે કામ માટે આજે દાયકાઓ થયા, વર્ષો નહીં પણ દાયકાઓ થઈ ગયા. મુન્દ્રા મુસ્લિમ સમાજ જેની રાહ જોઈને બેઠું હતું કે અમારી પોતાની સ્કૂલ ક્યારે બને, અમારું પોતાનું જે એજ્યુકેશન છે, અમારા છોકરાઓ ક્યારે ભણી શકે. જ્યારે આટલા વર્ષોથી માંગ હતી ત્યારે આખર આજે આ 3/8/2025ના એ મકસદ પૂરું થયું છે. અને આજે એક ખૂબ જ અદ્યતન અને એક જ એડવાન્સ જે આપણે કહીએ એ સ્કૂલની પાયાવિધિ આજે તમામ સમાજના ધર્મગુરુઓને સાથે રાખીને આજે એમનું શિલાન્યાસ થયા છે, પાયાવિધિ થાય છે. અને ખૂબ જ એક આજે મુન્દ્રામાં એક ઉત્સવનો માહોલ છે કે શિક્ષણ માટે લાખોની સંખ્યામાં જ્યારે એક જ જગ્યા ઉપર દરેક સમાજના લોકો જ્યારે મળતા હોય ત્યારે ખરેખર કહેવું પડે છે કે ભારત આવનારા દિવસોમાં શિક્ષણ પ્રત્યે કેટલું આગળ જશે અને કેટલો વિકાસ કરશે અને કેટલું એમનું છોકરાઓ માટે જે ભણતર છે એ કેટલું અપગ્રેડ થશે. પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની 25મી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર વ્રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી CA કૈલાસદાન ગઢવી, કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અન્નક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. કથા પ્રારંભ તારીખ 9/9/2025 અને કથા શ્રવણનો સમય સવારે 9:15 થી 12:15, બપોરે 3:15 થી 6:15 રહેશે તથા કથા વિરામની તારીખ 15/9/2025 રહેશે. કથાનું સ્થળ RSS શાખા ગ્રાઉન્ડ, બાબાવાડી, માંડવી, કચ્છ.